લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. જાફરાબાદમાં ગઈકાલે 30 નોટિકલ માઇલ દૂરથી કોસ્ટગાર્ડ ટીમને 2 ખલાસીઓના મૃતદેહ મળ્યા. પીપાવાવ કોસ્ટગાર્ડની ટીમ દ્વારા બંને ખલાસીઓના મૃતદેહને પીપાવાવ પોર્ટ ખાતે લાવવામાં આવ્યા. પીપાવાવ પોર્ટ ખાતે અમરેલી સાંસદ ભરત સુતરિયા અને ધારાસભ્ય હીરા સોલંકી સહિતના વહીવટી અધિકારીઓ પહોંચ્યા હતા. 2 ખલાસીઓના મૃતદેહને જાફરાબાદ હોસ્પિટલે લાવવામાં આવ્યા છે. જાફરાબાદ હોસ્પિટલ ખાતે સાંસદ ભરત સુતરિયા, સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકી, જિલ્લા પોલીસ વડા સંજય ખરાત સહિત અધિકારીઓ હોસ્પિટલ ખાતે પહોંચ્યા. સાંસદ અને ધારાસભ્યો પરિવારજનોને સાંત્વના આપી. દરિયામાં હજુ 9 ખલાસીઓ લાપતા, જેની શોધખોળ શરૂ છે. માછીમારોના પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો. કાળુશા કનોજિયા, જાફરાબાદ. છોકરીઓને 2 શબ મળી ગયા છે, હજી 9 લાપતા. શું કહેશો, તંત્ર દ્વારા શું કવાયું? જાફરાબાદમાં એક દુઃખદ ઘટના બની હતી, જેનામાં 11 જે ખલાસીઓ છે એ દરિયામાં લાપતા હતા. કોસ્ટગાર્ડની મદદથી એનામાંથી જે 2 ડેડ બોડી છે એ રિટ્રીવ કરવામાં આવેલી છે. આ ડેડ બોડીઓને CSC ખાતે લઈ આવી એમની આઈડેન્ટિફિકેશન કરવામાં આવેલી છે અને બંને ડેડ બોડીનું આઈડેન્ટિફિકેશન થઈ ગયું છે. ઇન્ક્વેસ્ટ અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી બાદ જે રિલેટિવ્સ છે એમને આ ડેડ બોડીઓ સુપ્રત કરવામાં આવશે અને જે બીજા પણ છે એમની સર્ચ ચાલુ જ છે. જેવી રીતના એ મળતા આવશે એવી રીતના એમને પણ સુપ્રત કરવાની કાર્યવાહી ચાલુ જ છે. બોલો. હું KM સિકોતરિયા, મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક, જાફરાબાદ. આજની જે આપાતકાલીન પરિસ્થિતિ ઉદ્ભવી છે એમાં સક્રિય રીતે તમામ વહીવટીતંત્ર ભાગ લઈ અને બચાવની કામગીરીમાં જોડાયેલું છે. સ્થાનિક આગેવાનો, જે બોટ એસોસિએશનના પ્રમુખશ્રીઓ છે, સ્થાનિક રાજકીય આગેવાનો તેમજ વહીવટીતંત્ર તમામ આ કામગીરીમાં ઝુંબેશ સ્વરૂપે જોડાયેલું છે. અહીંયા પરિસ્થિતિની હાલની વાત કરીએ તો ટોટલ 1087 બોટો ટોકનલી અને ફિશિંગમાં ગઈ હતી. તે તમામ બોટો આપણી બંદર ખાતે પરત ફરેલી છે. તો ટોટલ 9 ઇન્સિડન્ટ્સ આ ઘટનાક્રમમાં બનેલા. એમાંથી કુલ 76 ફિશરમેનોમાંથી 65 ફિશરમેનોનો રેસ્ક્યુ કરવામાં આવેલ છે, જ્યારે 11 મિસિંગ છે. જે 11 મિસિંગ છે એમાંથી કોસ્ટગાર્ડને 2 મૃતદેહ મળેલા છે. જે 2 મૃતદેહને હાલ સિવિલ હોસ્પિટલ જાફરાબાદ ખાતે લાવી અને તેમનું આઈડેન્ટિફિકેશન અને પોસ્ટમોર્ટમ કરી અને એમના પરિવારજનોને સુપ્રત કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. અને જે બાકીના છે 9 મિસિંગ છે તેમને શોધખોળની પ્રક્રિયા હાલ તંત્ર દ્વારા ઝુંબેશ સ્વરૂપે ચાલુ છે. કોસ્ટગાર્ડના 2 શિપ અને 4 હેલિકોપ્ટર અને ચોપર મારફત આ શોધખોળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહેલ છે. સૌપ્રથમ તો હું કોસ્ટગાર્ડનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે રીતે એ લોકોએ મહેનત કરી અને અમારા જાફરાબાદ શહેરના લોકોના 2 ડેડ બોડી મળી છે, એની ઓળખી થઈ ગઈ છે. આજે એનો પરિવાર ખૂબ દુઃખની લાગણી અનુભવે છે. એના સાથે અમે પણ આ વિસ્તારના એક જનપ્રતિનિધિ તરીકે અમને પણ ખૂબ મોટું દુઃખ થયું છે. પણ સરકારશ્રી પાસે જે વ્યવસ્થા સરકારશ્રીએ કરી, જે તંત્રએ કરી, એનો પણ અમે આભાર માનીએ છીએ. હેલિકોપ્ટરની સુવિધા મળી, શિપની સુવિધા મળી અને શિપને સફળતા પણ મળી. પણ હજુ પણ જ્યારે 9 જણા લોકો જે મિસિંગ છે, શિપગાર્ડના અધિકારી સાથે બેઠીને અમે ચર્ચા કરી અને એવી પણ સ્થિતિની ગંભીરતાપૂર્વક અમને બધી ધ્યાન પર મૂક્યું. એવે જે વર્ણન કર્યું એ વર્ણન અમને પણ શોકદાયી, કેમ કે જે સ્થિતિએ એ લોકોએ કામ કર્યું છે એ સ્થિતિ એ લોકોને જ પૂછી શકાય. પણ હું એનો ફરીથી એકવાર આભાર માનીશ કોસ્ટગાર્ડનો અને સાથે અપેક્ષા પણ રાખીશ કે હજુ 9 જણ જે મિસિંગ છે તમે આ એના ઘરના લોકોની એની વેદના આપે પ્રત્યક્ષ જોઈ છે. જેના ઘરમાં આ બનાવ બન્યો હોય એને સ્થિતિ એની ખબર હોય. આપણે તો કાંઠે બેઠા છીએ. જેના ઘરના વ્યક્તિ ગયા હોય એને એનું દુઃખ, એના પર જે આભ ફાટ્યું છે, ભગવાન એને શક્તિ આપે, એના પરિવારને શક્તિ આપે કે જે એના પર દુઃખ વીત્યું છે એને શક્તિ આપે કે એમાંથી એ લોકો બહાર નીકળે. પણ હજુ પણ અમારા જે 9 લોકો મિસિંગ છે એના માટે કવાયત ચાલુ છે અને વહેલામાં વહેલી તકે સુરક્ષિત મળી જાય એવી ભગવાન પાસે પ્રાર્થના કરી. અત્યારે દરિયાની સ્થિતિ શું છે? દરિયાની સ્થિતિ હજુ પણ 3 નંબરનું સિગ્નલ અહીંયા લાગેલું છે. સ્થિતિ હજુ પણ અમારી બોટ જઈ શકે એવી સ્થિતિ હજુ પણ છે નહીં. કોસ્ટગાર્ડની બહુ મોટી શિપ અમે જે જોઈ, જે ડેડ બોડી લઈને આવી, એ ખૂબ મોટી શિપ હતી અને ફરીથી આજે એ લોકો નીકળવાના છે. હેલિકોપ્ટરની સુવિધા પણ મળી રહી છે. ત્યારે જ્યારે આવી કંઈક સમાચાર અમને આવશે અમે આપને ધ્યાન રાખીશું.